જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો 2 દિવસ સુધી આપણે વિડીયોઝ અપલોડ નહોતા કર્યા કારણ કે અમારા કુટુંબમાં મારા જમાઈ છે 30 વર્ષના, એ એક્સપાયર થઈ ગયા છે. એટલે અમે બધા મેન્ટલી બહુ ડિસ્ટર્બ હતા. એટલે વિડીયોઝ અપલોડ કરી શકું એવી જ કોઈ આમ કન્ડિશન જ નહોતી મારી. અને આ જે બધા હમણાં વિડીયોઝ આવશે ને, ઓલરેડી મેં વિડીયો શૂટ કરેલા છે, એડિટિંગ પણ થઈ ગયું હતું, પણ અપલોડ હવે થશે. તો આવું કંઈક રીઝન હતું. આપણે પ્રાર્થના કરી ભગવાનને કે ભગવાન એને આત્માને શાંતિ આપે. બીજું તો આપણું ઈશ્વર પાસે કંઈ ચાલે નહીં. આવા બધા નાની ઉંમરમાં થાય ને ત્યારે બહુ દુઃખ થાય. અને કમરનો દુખાવો થઈ જશે તો છે ને, મને પણ થઈ ગયો છે એમ, એટલે હું તમને કહું છું. એ કરવા જેનું છે. મારા ખ્યાલથી તમે બધા જવાબ આપ્યો તો એમાં 80% લોકો મને ખોટું લાગે છે. એ કરવા જેનું છે. દઈ દઉં લોટે દઈ દઉં તમને. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું લાઈવ ગાંઠિયાનું શાક, જેની બહુ બધી રિક્વેસ્ટ આવી છે કે તમે આ બતાવો અમને. ને એક ભાતના ઘારવડાની પણ બહુ રિક્વેસ્ટ આવે છે. એ પણ રેસીપી હું જલ્દીથી શેર કરીશ તમારી સાથે. તો લાઈવ ગાંઠિયાનું શાક જ્યારે બનાવવું હોય ને, ત્યારે એ પહેલાં આપણે ભાખરી રોટલી જેની સાથે ખાવું હોય પહેલાં પ્રિપેર કરી લેવું, અથવા કોઈને ગરમ ખાવાની આદત હોય તો લોટ બાંધીને બધું રેડી રાખવું. કારણ કે આ શાક રહ્યું ને એ ગરમ જ સારું લાગે, અને રોટલી ને ભાખરી ને બધું પહેલાં તૈયાર કરી લેવું. તો હું અહીંયા બનાવી રહી છું રોટલી, એટલે એ પ્રિપેર થઈ જાય. ખાસ કરીને આ સીન લીધો છે કે એ પહેલાં કરી લેશો ને તો શાક ખાવાની વધારે મજા આવશે. ઇવન આ શાકમાં રોટલી ભાખરીની જરૂર જ નથી હોતી. ઘણા લોકોને મેં જોયા છે શાક એમને એમ ખાતા. મને પોતાને પણ એમને એમ શાક બહુ ભાવે છે. તો અહીંયા શાક બનાવવા માટે મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. એ લોટ આપણે ચાળવાનો નથી, આમનામ જ લઈ લેવાનો છે. કારણ કે ગાંઠા જે હોય, ગોળી વળી ગઈ હશે એ આમાં બધી ભાંગી જશે. એટલે ચાળેલો લેવાનો નથી, આમનામ જ લેવાનો છે. અને પછી એમાં આપણે નમક, હળદર, ધાણા જીરું ને મરચું, જે આપણા રેગ્યુલર મસાલા હોય એ એડ કરી દઈશું. અને પછી આપણે એને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે આપણે એને મિક્સ બધું કરી લેવાનું છે. અને સાથોસાથ જે ગોળી વળી ગઈ હોય લોટમાં એ પણ ભાંગી નાખશું આવી રીતે. અને આનું ટેક્સચર રાખવામાં ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે જો ઢીલું થઈ જશે તો એ શાક રહ્યું ને સાવ ગળી જશે અને જે છૂંદો થઈ જશે. એટલે હું તમને અહીંયા બતાવીશ કે કઈ રીતનું ટેક્સચર રાખવાનું છે. શાંતિથી અને ઉતાવળ કર્યા વગર બાંધશો તો જ આ વ્યવસ્થિત બનશે. કારણ કે પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો આટલું કઠણ મેં રાખ્યું છે, તમને 2 વાર બતાવ્યું આમાં કેમેરામાં. જો વચ્ચે વચ્ચે હું ગાંઠાઈ ભાંગતી જાઉં છું. એટલે જો આ રહ્યું એનું ટેક્સચર. આ રીતનું આટલું કઠણ રાખવાનું છે, કારણ કે આ જ મેઇન વસ્તુ છે. ઘણા લોકોને છે ને સાવ જે ગળી જતું હોય છે ને શાક, એ આ ઢીલું થઈ ગયું હોય ને એટલે જ ગળી જાય છે. જુઓ એનું ટેક્સચર આ રીતનું રાખવાનું છે. હવે આપણે અહીંયા 5 થી 6 પાવડા જેટલું તેલ લઈ લઈશું, કારણ કે મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. ને સેવનું શાક, ગાંઠિયાનું શાક, બધાના શાકમાં તેલ વધારે જ જોશે, કારણ કે ચણાનો લોટ બહુ તેલ પીવે. પછી હિંગ નાખીને આપણે 2 વાટકી લોટ લીધો છે, એટલે 2 લોટા જેટલું પાણી એડ કરીશું. તમે 1 વાટકી લીધું હોય તો 1 લોટો પાણી એડ કરવાનું. પછી એમાં રેગ્યુલર મસાલા, નમક, હળદર, ધાણા જીરું ને મરચું,
તમે આદુ મરચાંની પેસ્ટ નાખતા હોય તો એડ કરી દેવાની, હું નથી નાખતી. અને હવે આ પાણીને આપણે ઉકળવા દેશું અને ત્યારે એ ટાઈમે આપણે આમાં લસણ એડ કરી દઈશું, કારણ કે અમે એટલું લસણ જ નાખી છીએ. અને આમાં આપણે તપેલું એ રીતે લેવાનું છે વઘારમાં, જેમાં ચાયણી ઉપર ફીટ બેસી જતી હોય, કારણ કે તો આપણે ત્યાં મશીન વગરના સંચા વગરના ગાંઠિયા કરી છીએ. હવે એની ઉપર ચાયણી ઉપર આપણે તેલ લગાડી દઈશું બધી બાજુ, અને પછી જે આપણે મિક્સચર રેડી કર્યું છે એ આ રીતે લઈ લેશું. એને ઉપરથી નીચે તરફ આ રીતે ઘસવાનો છે લોટ, એટલે એના નીચે ગાંઠિયા પડી જશે. જે લોકો ગાંઠિયા જાડામાં બનાવતા હોય એને ખબર જ હશે કે એમાં આ રીતે હોય. તો ઉપરથી નીચે તરફ લોટ પૂરો ન થઈ જાય ત્યાં સુધી આવી રીતે ઘસવાનું છે. અને તપેલાને વ્યવસ્થિત પકડી લેવું. જો સાણસીથી તમને ફાવતું હોય તો મેં અહીંયા વ્યવસ્થિત કપડું લઈ લીધું છે, એટલે આપણે પકડી અને વ્યવસ્થિત ગાંઠિયા પાડી શકીએ. જો લોટ પૂરો ન થઈ જાય ત્યાં સુધી આવી રીતે ઉપરથી નીચે તરફ ઘસવાનો છે લોટ, એટલે વ્યવસ્થિત ગાંઠિયા પડી જશે. અને ઉપરથી નીચે તરફ અડધું નથી કરવાનું, તો ગાંઠિયા નહીં પડે. અને પછી જો આ રીતે પડી જાય ગાંઠિયા, પછી મેઇન વસ્તુ છે કે તેને ચમચાથી હલાવી દેવાનું છે. જો ચમચાથી હલાવશો નહીં તોય બધાય ગાંઠિયા અત્યારે કાચા હોય એ બધા ચોંટી જશે એકબીજા સાથે. જો પહેલી વાર બનાવતા હોય ને તો આ બધી નાની નાની ટિપ્સનું ખાસ ધ્યાન રાખજો. દાળ ઢોકળી છે, રસિયા ઢોકળા છે, એ બધામાં જો તમારું ચોંટી જતી હોય ને તો તમે ચમચો ફેરવતા નથી તરત જ, એનો મતલબ એ થયો. અને જો આ રીતે હવે હું બીજી વાર પણ પાડી લઈશ. જો પહેલી વાર ન સમજાણું હોય તો જે આપણે મિક્સચર બનાવ્યું હતું એ લઈ લેવાનું, અને એને આવી રીતે ઉપરથી નીચે તરફ કાણા છે ત્યાં સુધી ઉપરથી નીચે જ ઘસવાનું, અડધું નહીં રાખવાનું, તોય ગાંઠિયા નહીં પડે. આ રીતે લોટ પૂરો ન થાય ત્યાં સુધી કરી લેવાનું. ગાંઠિયાનું શાક જો તમે પહેલી વાર બનાવતા હોય તો આ રીતે તમારે પહેલાં મિક્સર રેડી કરી લેવું પડે. બાકી જે લોકો બનાવતા હોય એને ખબર હશે કે પાણી વઘારીને પાણી ઉકળે ને એટલી વારમાં આપણે આ ચણાના લોટનું બેટર છે એ રેડી કરી લઈ. ખાલી 10 જ મિનિટનો સવાલ છે ગાંઠિયાનું શાક બનાવવું ને એટલે. અને કાંઈ શાક ન હોય, ચોમાસામાં તો બહુ શાક ભાવતાય ન હોય, ત્યારે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે પણ બહુ જ. તો જો આ બીજી વારનું પણ થઈ ગયું, અને મેં 2 વાટકી બનાવ્યું હતું, તો આવી રીતે મારે ત્રીજી વાર પણ બેટર વધ્યું હતું, એ પણ મેં કરી લીધું હતું. જો હવે આવી રીતે બધેથી આપણે કાઢી લેશું અને ફરી પાછો ભૂયલા વગર ચમચો ફેરવી દેશું. તો અને મારે ત્રીજી વાર પણ બેટર થોડુંક વધ્યું હતું, એ પણ મેં કરી લીધું, ગાંઠિયા પાડી લીધા એના, અને વ્યવસ્થિત બધું જે ચાયણામાં ચોંટ્યું હતું એ કાઢી લીધું. અને જુઓ બધા ગાંઠિયા આપણા એકો એક આખા જ પડ્યા છે, એકેય તમને છૂંદો કે કાંઈ જ નહીં દેખાય. એટલે ખાસ કરીને ચમચો હલાવવામાં, ઉપરથી નીચે તરફ લઈ જવામાં અધૂરું નહીં રાખવાનું, એ બધું ધ્યાન રાખવાનું. અને અહીંયા આપણે થોડીક એવી ખાટી છાશ એડ કરીશું. ખાટી છાશ ન હોય તો મોળી છાશ પણ એડ કરીને થોડુંક લીંબુ એડ કરી દેવું. હવે આને બંધ ગેસ રાખીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દેશું. અને જુઓ 7 મિનિટ સુધી મેં ચડવા દીધું, કારણ કે મારે થોડુંક શાકની ક્વોન્ટિટી વધારે હતી. આ 5 વ્યક્તિને થાય એટલું શાક છે. તો જુઓ આ રહ્યું અહીંયા આપણું શાક. થોડોક જે આ સાવ પાણી જેવો રસો હતો ને એની બદલે જુઓ રેડી થઈ ગયું છે આપણું શાક. અને હજી આપણે આને છે ને હવે ઘટ નથી થવા દેવાનું, કારણ કે ગાંઠિયા અને સેવના શાકમાં તમે થોડોક જે રસો જોતો હોય ને એના કરતાં થોડોક વધારે રાખવાનો. અને હવે આને આપણે 5 મિનિટ આમ નામ ગેસ બંધ કરીને ઢાંકીને રહેવા દેશું. એટલે આપણે જમવા બેસશું ને ત્યારે કેવો રસો થાય ને એ જુઓ. હવે આગળ એનો વિડીયો લીધો છે. તો જુઓ અહીંયા આપણું શાક થઈ ગયું. મેં એને ધાણા નાખી ને ગાર્નિશ કરી લીધું છે. તો જુઓ એકદમ ઘટ રસો થઈ ગયો છે અને એકદમ સરસ થઈ ગયું છે. જે ઓવર જે સાવ છૂંદો થઈ જાય એવો ઘટ રસોઈ નથી થયો, અને એકદમ વ્યવસ્થિત શાક બની ગયું છે. જુઓ તો આ રીતે ટિપ્સ ને ટ્રિક્સથી આ શાક બનાવી લેવાનું. અને પછી આપણે અહીંયા ભાત પણ મારે થોડાક બપોરના બચ્યા હતા, તો એ પણ વઘારી લેશું. રાઈ, હિંગ ને લીમડો નાખીને ડુંગળી, ટમેટાં અને લીલા મરચાંનો વઘાર કરીશું, અને એને થોડીક વાર રહેવા દેશું ગેસ ઉપર. અને એ થઈ જાય પછી એમાં આપણે ભાત એ નાખી દઈશું. અને રેગ્યુલર મસાલા જ નાખું છું આમાં. ઘણીવાર લોકો સોયા સોસ ને ચીલી સોસ ને એ પણ એડ કરતા હોય છે, પણ અમારે બને ત્યાં સુધી ચાઇનીઝના બધા સોસ એવોઇડ કરી છીએ. તો બસ આ રીતે ભાત પણ રેડી કરી લેશું.
આ બીજા દિવસ સવારનો વિડીયો છે. સવારમાં નાસ્તામાં હું બનાવી રહી છું મારા અને દીપક માટે ચણાના લોટના પુડલા. તો બસ જો મને પાણી થોડુંક ઓછું લાગતું હતું, ખટ લાગતું હતું, એટલે મેં થોડુંક પાણી એડ કર્યું. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે વાગ્યા છે 9:30. તો બહુ બધી કોમેન્ટ આવતી હતી. અમારો એક વ્લોગ હતો કે અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે. તો રીમાએ મને આજે સ્પેશિયલ કીધું કે દીપક આપણે એને જવાબ દેવો પડશે બધાને, કેમ કે બહુ બધી કોમેન્ટ આવતી. તમે નેક્સ્ટ ડે જેનો વ્લોગ બનાવીને કોમેન્ટ વિડીયોમાં જવાબ દેવાના હતા, પણ કન્ટિન્યુઅસ અમારી કોમેન્ટ તમારા બધાની ચાલુ હતી, એટલે અમે એક બે દિવસ વચ્ચે ડિસ્ટર્બ ન કરાય, કારણ કે પછી બધા આપતા હોય પોતાના સજેશન. આપણે કીધું હોય એટલે બધા આપતા હોય, તો અમે કીધું કે બે દિવસ પછી આપીએ. તો મારા ખ્યાલથી તમે બધા જવાબ આપ્યો તો એમાં 80% લોકો મને ખોટું લાગે છે. 80% જ સાચા છે. સાચા છે. મોસ્ટલી બધા એમ જ લખ્યું છે કે અરેન્જ મેરેજ. અમુક છે 4 થી 5 જણા એવા જેને કોઈ લવ મેરેજ લખ્યું છે, કોઈ અરેન્જ મેરેજ લખ્યું છે, પણ એકચ્યુઅલમાં અમારા અરેન્જ મેરેજ છે. તમને બધાને ખબર પડી જ ગઈ હશે, એટલે જ તમે અરેન્જ મેરેજ લખ્યું હોય. દીપક કેટલા દુઃખી છે બિચારા, એટલે અરેન્જ મેરેજ જ હોય. લવ મેરેજ વાળા તો બહુ આમ ખુશાલ હોય ને. કાંઈ વાંધો નહીં, હાલો જે થયું. તમે બધા સાચા છો ને લવ મેરેજ વાળા છે, કાંઈ વાંધો નહીં. એમને બધા દિલથી સાચા છો બધા, કાંઈ વાંધો નહીં. ચાલો તો નાસ્તો કરી લે. હવે અમારો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવાનો, તો નાસ્તો કરી લે. પુડલા છે આજે, પુડલા. ચાલો તમે આવો બધા. ચલો, બધી રસોઈ થઈ ગઈ, બધું કામ થઈ ગયું, અને અમુક કમેન્ટ્સના જવાબ આપી દઈએ. હા, આંચીની લઈશ. તો એક બેનની એવી કમેન્ટ આવી હતી કે તમે ખીચડીમાં કેમ હળદર નથી નાખતા. તો એમાં એવું છે કે મારી દીકરીને હળદરવાળી ભાવે અને દીપકને છે ને ખાલી નમકવાળી ભાવે. એટલે ક્યારેક પછી હળદરવાળી બને, ક્યારેક નમકવાળી બને, કારણ કે આપણે રસોઈ કરતા હોય એટલે આપણે તો બેયનું ધ્યાન રાખવું પડે. એટલે એવું છે કંઈક. એક બીજી એવી કમેન્ટ હતી કે તમે છે ને મારી એક શોર્ટ્સની ક્લિપમાં મેં પગ ઉપર આમ પગ રાખીને હું ઊભી છું એવી એક ક્લિપ લીધેલી છે. આઈ થિંક ઘારોવડાવાળી જ છે એમાં ક્લિપમાં. તો એ બેને કમેન્ટ કરી કે તમે છે ને આ રીતે ન ઊભા રહ્યો, તમને કમરનો દુખાવો થઈ જશે. તો છે ને મને પણ થઈ ગયો છે એમ, એટલે હું તમને કહું છું. તો તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. કારણ કે છે ને આવી કમેન્ટ તો કંઈક જે પોતાના હોય ને, જે એમ કે આપણું આમ મમ્મી સાસુ બધા આપણું જે એમ ધ્યાન રાખતા હોય ને, એ જ લોકો આવી કમેન્ટ કરે. અને બસ આજે એક વાત કરવી હતી, પછી જમવામાં શું છે તમને બતાવો. ચલો, આજે હિયાની સ્કૂલે હતું મેક એન્ડ ઈટ. એમાં શું હતું? પાણીપુરી. હે? પાણીપુરી. હા, આંશીની સ્કૂલે હતું. આંશી, શું આજે તમે બનાવ્યું સ્કૂલે? હે? પાણીપુરી બનાવી. કે તો બધાને કે પાણીપુરી. મજા આવી? બહુ જ. પાણીપુરીમાં કોને મજા ન આવે? અને પછી તો હિયાના મેડમે બધાને એમ કીધું હતું. હા, આંશી ઉપર રાખવાનો કેમેરો, અમારે એમ ન હાલે. હા, કે ઘરે કોઈ જમવાનું નથી, એટલે ફૂલ પેટ ખાય જ નહીં બધા. હા, પછી ઓલું બોલતો અંશુ, એક બિલાડી હોમવર્ક ને હોમવર્ક એમ નહીં, હિયાને પૂછ્યું તો તુંય બોલ, એક બિલાડી તેણે પહેરી હોમવર્ક કરવું જ. એને હું સ્કૂલેથી આવું એટલે એને હોમવર્ક જ કરવું હોય. ચલો, તો આવું કંઈક છે. આજે સવારે જ જો કે મને કહીને જ ગઈ હતી કે હોમાં આવી રીતનું છે, એટલે લગભગ મારી જમવાની ગણતરી ન રાખતી. એટલે પછી મેન દીપો કે અમને બેને ભાવતું હોય ને એવું જ બનાવ્યું. શું દઉં દીકા? હાલે, છોકરાઓ આપણે કિચનમાં કામ કરતા હોય ત્યારે એ લોકોનો જીવ અહીંયા જ હોય, ખબર નહીં કેમ. દીપક સાચવવા વાળા હોય, મમ્મી આવે ત્યારે મમ્મી હોય, હિયા હોય, પણ એ લોકોને અહીંયા જ હોય, રહેવું હોય. બોલો શું કરું? બધા તમને એવો પ્રોબ્લેમ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો.
ચલો હું તમને બતાવું જમવાનું આજ શું છે. તો આવું કંઈક છે જમવાનું. ભાખરી છે, ભીંડાનું શાક છે. અમને બેને ભાવે, ઈયાન ન ભાવે એટલે આજ બનાવી નાખ્યું. અંશુબેનની ભાખરી હાલશે, સાથે મરચી, પાપડીનો ભૂકો છે અને છાશ છે. તો બસ જો અહીંયા સુધીનો જ હતો વિડીયો. લાઈવ ગાંઠિયાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.